હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં વિષય છે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 ભારતની સમસ્યાઓ અને તેના ઉપાયો. તો ભારતની કેટલીક સમસ્યાઓ છે, જેવી કે વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, ભ્રષ્ટાચાર અને આતંકવાદ. તો આ બધી આપણી ભારતની સમસ્યાઓ છે અને તેના ઉપાય આપણે શોધવાના છે. તો આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પરંતુ પ્રજાની કેટલીક આંતરિક બાબતો છે એમાં હજી સુધી પણ અપેક્ષિત બદલાવ થયેલો જોવા મળતો નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, તેની ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફીનું જે વલણ છે એમાં પણ હજુ લોકોમાં ઉદાસીનતા જોવા મળે છે. હજુ પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. એટલે કે કેટલાક સમાજોમાં થોડા ઘણે અંશે પણ હજી વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા આપણને જોવા મળે છે. એટલે કે સંપૂર્ણપણે આપણો દેશ છે એ હજી એમ કે વહેમો અને નિરક્ષરતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી કરીને સામાજિકતા અને વ્યવસાયિકતાની જે પ્રગતિ કે વૃદ્ધિ છે એ પણ ગોઠવાતી જાય છે. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે આપણા માટે સારી બાબત છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે. ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ એ ચિંતાનો વિષય છે આપણા માટે, જે અંગે આપણે વિચારવાનું છે અને તેના જે ઉપાયો છે એ વિશે પણ આપણે શોધવાના છે તેને. અને વસુધૈવ કુટુંબની જે ભાવના છે એ આપણે સાકાર કરવાની છે. એટલે કે જે કંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવા આપણે એના માટે ઉપાયો શોધવાના છે અને વસુધૈવ કુટુંબની જે ભાવના છે એ સાકાર કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ જે છે એ આપેલું છે, જેમાં આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે આંતરિક સમસ્યાઓ કઈ છે. તો આંતરિક સમસ્યાઓમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદનો સમાવેશ થાય છે. જ્યારે પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ અને પ્રદેશવાદનો સમાવેશ થાય છે. સીમાવર્તી સમસ્યાઓ એટલે કે જે દેશ વચ્ચેની જે સીમાઓ છે એ સીમાઓની સમસ્યાઓ પણ આપણને જોવા મળે છે. એ પછી કુદરતી સમસ્યાઓ, જેવી કે પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન, આ કુદરતી સમસ્યાઓ છે. તો આપણે જે આંતરિક સમસ્યાઓ છે એના વિશે આજે ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ વસ્તી વધારો આપણે સમજીશું. આ બધી જ સમસ્યાઓનું મૂળ કારણ વસ્તી વધારો જ છે. વસ્તી વધારાના કારણે ઘણી બધી એમ કે સમસ્યાઓ ઊભી થાય છે. તો વસ્તી વધારો થવાથી શું તકલીફ પડે છે એનો એક પ્રસંગ અહીંયા આપેલો છે. માલવને તેના મામાના લગ્નમાં જવાનું હતું. તેની મમ્મી સાથે તે બસ સ્ટેશને આવ્યો. ત્યાં માણસોની ભીડ હતી. બસ આવી પણ તેમાં જગ્યા ન હતી. ધક્કામુક્કી થતાં બસમાં ચઢી ન શકાયું. તેથી તે સમયસર મામાને ઘેર ન પહોંચી શક્યો. તો શું કારણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? તો વસ્તી વધારો. કારણ કે વસ્તી વધવાથી એમ કે દરેક જગ્યાએ આપણને ભીડ જોવા મળે છે. એટલે અહીંયા પણ બસ સ્ટેશને જે બસ આવી એમાં ભીડ હતી અને ધક્કામુક્કી થતી હતી. એના કારણે માલવ એ બસમાં ચડી શક્યો નહીં અને સમયસર એમ કે મામાને ઘરે પહોંચી શક્યો નહીં. તો એનું કારણ છે વસ્તી વધારો. આપણે
અગાઉના પ્રકરણમાં પણ વસ્તી વધારો અને તેની અસરો વિશેનો અભ્યાસ કર્યો હતો. મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. તો ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ પણ એમ કે વધારવી પડે છે અને વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ છે એ પણ ઓછી દેખાય છે. એટલે કે વસ્તી વધારાને કારણે આપણા દેશમાં જે કંઈ પણ પ્રગતિ થઈ છે એ આપણને એમ કે ઓછી દેખાઈ રહી છે. અહીંયા એક પ્રવૃત્તિ આપેલ છે વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિનો ગ્રાફ તૈયાર કરવાનો છે. તો અહીંયા સ્કેલ માપ લઈ અને અહીંયા જે ગ્રાફ આપ્યો છે એ આપણે તૈયાર કરવાનો છે. ઈસવીસન 1951માં 31.60, 1961માં 43.92, ઈસવીસન 1971માં 54.81, 1981માં 68.33, ઈસવીસન 1991માં 84.64, 2001માં 102.87, 2011માં 121.01. તો અહીંયા વર્ષ પ્રમાણે જે વસ્તી વધારો થયેલ છે એની ટકાવારી આપેલી છે. એ તમારે વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં સ્કેલ લઈ અને બતાવવાની છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે 2011માં 121 કરોડ જેટલી થઈ હતી. આમ 10 વર્ષ દરમિયાન 18.14 કરોડનો વધારો થયો હતો. વસ્તી વધારાને લીધે કેટલીક માનવસર્જિત સમસ્યાઓ પણ પેદા થઈ છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ. એટલે કે વસ્તી વધવાથી વાહનો વધે છે અને એ વાહનોના ધુમાડાથી જે વાતાવરણ છે એ પણ પ્રદૂષિત બન્યું છે. વસ્તીની ગીચતાથી રહેઠાણ એટલે કે રહેઠાણની સમસ્યા ઊભી થઈ છે. એ સિવાય પણ પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે આ બધી જ સમસ્યાઓ પાછળનું મૂળ કારણ વસ્તી વધારો છે. એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. એના પછી આપણે સમજીએ કે નિરક્ષરતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. એટલે કે દેશમાં લોકો જો શિક્ષિત હશે તો એ દેશનો વિકાસ સારી રીતે થઈ શકે છે, પરંતુ જો દેશના લોકો નિરક્ષર હોય તો એ દેશનો વિકાસ સારી રીતે થઈ શકતો નથી. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર દિવસે ને દિવસે હવે આપણને વધતો જતો જોવા મળે છે. તો આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. તો હવે નિરક્ષરતાથી બચવા માટે આપણે કયા ઉપાયો કરવા પડે? તો આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સાઓ એમ કે આપણને જોવા અને જાણવા મળે છે. માટે નિરક્ષરતા એ કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ તેમજ આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ
તથા હવે તો 2009થી RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને છે એ પણ અમલમાં મુકાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના છેલ્લા 5 દાયકાનો જે નિરક્ષરતા દર છે એ આપણે અહીંયા શોધીશું. તો વસ્તી ગણતરી વર્ષ ઈસવીસન 1971માં સાક્ષરતા દર 36.95% હતો. એટલે કે હંમેશા 100 એમ કે ટકાવારી આપણે શોધી શકીએ. તો 100માંથી 36.95 ને બાદ કરતાં 63.05% નિરક્ષરતા દર આપણને મળે છે. એવી જ રીતે ઈસવીસન 1981માં 44.92% સાક્ષરતા દર હતો. એટલે 100માંથી 44.92 ને બાદ કરતાં 55.08% નિરક્ષરતા દર આપણને મળે છે. ઈસવીસન 1991માં 61.29% સાક્ષરતા દર હતો. એટલે 100માંથી 61.29% ને બાદ કરતાં 38.71% નિરક્ષરતા દર આપણને મળે છે. એ પછી ઈસવીસન 2001માં 69.14% જે સાક્ષરતા દર હતો. એટલે 100માંથી 69.14% ને બાદ કરતાં 30.86% નિરક્ષરતા દર આપણને મળે. એના પછી ઈસવીસન 2011માં 79.13% સાક્ષરતા દર હતો. એટલે 100માંથી 79.13% ને બાદ કરતાં 20.87% નિરક્ષરતા દર આપણને મળે છે. તો અહીંયા ફરી આપણે એકવાર સમજી લઈએ કે 100માંથી 36.95% ને બાદ કરતાં 63.05% નિરક્ષરતા દર મળે છે. 100માંથી 44.92 ને બાદ કરતાં 55.08% નિરક્ષરતા દર મળે છે. એ પછી 100માંથી 61.29 ને બાદ કરતાં 38.71% નિરક્ષરતા દર મળે છે. એ પછી 100માંથી 69.14 બાદ કરતાં 30.86% નિરક્ષરતા દર મળે છે. છેલ્લે 79.13% ને 100માંથી બાદ કરીએ તો 20.87% નિરક્ષરતા દર આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાક્ષરતાની જે ટકાવારી હતી એના પરથી આપણે નિરક્ષરતા દર શોધી લીધો. હવે આપણે વાત કરીએ મોંઘવારી. તો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. એટલે કે દરેક ચીજવસ્તુઓના ભાવ છે એ વધતા જાય છે. તો અહીંયા 5 વર્ષ પહેલાં કેટલો ભાવ હતો અને 5 વર્ષ પછી કેટલો વધારો થયેલ છે એ આપણે સમજીએ. તો સૌ પ્રથમ જોઈએ કે 1 લીટર દૂધનો ભાવ 5 વર્ષ પહેલાં 50 રૂપિયા હતો, જે આજે 1 લીટર દૂધનો ભાવ 60 રૂપિયા થયેલ છે. એટલે કે પહેલાંનો ભાવ 50 રૂપિયા હતો, આજનો ભાવ 60 રૂપિયા છે 1 લીટરનો. તો ટકામાં વધારો જોઈએ તો 16.66% જેટલો વધારો થયેલ છે. એના પછી જોઈએ કે શુદ્ધ ઘી. તો 5 વર્ષ પહેલાં શુદ્ધ ઘીનો ભાવ હતો 1 કિલોનો 400 રૂપિયા, જે આજે 1 કિલો ઘીનો ભાવ થયો છે 600 રૂપિયા. તો ટકાવારીમાં આપણે જોઈએ કે કેટલો વધારો થયેલ છે. 400 રૂપિયા હતો જેનો 600 રૂપિયા થયો છે, તો 33.33% જેટલો વધારો થયેલ છે.
એના પછી જોઈએ તો ખાંડ. તો 5 વર્ષ પહેલાં 1 કિલો ખાંડનો ભાવ હતો 30 રૂપિયા. આજે 1 કિલો ખાંડનો ભાવ થયો છે 50 રૂપિયા. એટલે પહેલાંનો ભાવ 30 રૂપિયા હતો કિલોનો, અત્યારે 1 કિલો ખાંડના 50 રૂપિયા થયેલ છે. તો ટકાવારીમાં 40% વધારો થયેલ છે. એના પછી જોઈએ કે ગોળ. તો 5 વર્ષ પહેલાં 1 કિલો ગોળનો ભાવ હતો 40 રૂપિયા, જે આજે 1 કિલો ગોળનો ભાવ થયો છે 50 રૂપિયા. તો પહેલાં એમ કે 1 કિલો ગોળ 40 રૂપિયે મળતો હતો, તો અત્યારે એ જ ગોળ 50 રૂપિયે કિલો મળે છે. તો 20% જેટલો વધારો થયેલ જોવા મળે છે. એના પછી જોઈએ કે રાંધણ ગેસ. તો રાંધણ ગેસના ભાવ 5 વર્ષ પહેલાં 500 રૂપિયા હતા, જે અત્યારે 800 રૂપિયા થયેલ છે. એટલે કે રાંધણ ગેસમાં જે 500 રૂપિયામાં જે બોટલ મળતી હતી ગેસની, એ અત્યારે આપણને 800 રૂપિયામાં મળે છે. એટલે કે 300 રૂપિયાનો વધારો થયેલ છે. એટલે કે ટકાવારી શોધીએ એની, તો 12.50% જેટલો વધારો થયેલ છે. એના પછી છેલ્લે કે પેટ્રોલ. તો પેટ્રોલના ભાવ 5 વર્ષ પહેલાં 50 રૂપિયા હતા, જે અત્યારે 80 રૂપિયા થયેલ છે. એટલે કે પહેલાં 50 રૂપિયે લીટર મળતું હતું પેટ્રોલ, અત્યારે 80 રૂપિયે લીટર મળે છે. એટલે કે 30 રૂપિયા વધ્યા છે. તો ટકાવારી એની શોધીએ તો 37.5% જેટલો વધારો થયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે 5 વર્ષ પહેલાં અને 5 વર્ષ પછી જે ચીજ વસ્તુઓના ભાવ છે, એ ભાવ પરથી આપણે અહીંયા કેટલા ટકા વધારો થયેલ છે એ શોધ્યું. તો મોંઘવારી તો જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. એટલે કે વ્યક્તિને જીવનમાં જે રોજબરોજ ચીજવસ્તુઓની જરૂર પડે છે, એમાં જે દિવસે ને દિવસે એ ચીજવસ્તુઓના ભાવ વધે છે, એને સામાન્ય રીતે આપણે મોંઘવારી કહી શકીએ. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર એ જનજીવન પર પણ આપણને જોવા મળે છે. એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે શિરદર્દ સમાન બને છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો એ કઠિન બનતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે એમ કે મુશ્કેલ બન્યો છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. એટલે કે મોંઘવારી વધવાથી લોકો એમની જે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ છે, એ પણ એમ કે મોંઘવારીને લીધે ખરીદી શકતા નથી અને એના વિના એ ચલાવી લે છે. તો મોંઘવારીથી બચવા આપણે કેવા ઉપાયો કરવા જોઈએ? તો મોંઘવારીથી બચવા કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. એટલે કાળા બજાર અને સંગ્રહખોરી છે એ રોકવા જોઈએ, અને જે વસ્તી વધારો છે એ પણ નિયંત્રણમાં લાવવો પડે. તેને રોકવા નાગરિક તરીકે આપણે એમ કે શું કરી શકીએ? તો આપણે એમ કે જે કાળા બજાર છે, સંગ્રહખોરી છે, એ થતાં અટકાવવા જોઈએ અને વસ્તી વધારો છે એ નિયંત્રિત કરવો જોઈએ. તેમજ કરકસર અને સમજદારીપૂર્વક આપણો જે જીવન વ્યવહાર છે એને ગોઠવવો જોઈએ. એ જ મોંઘવારી માટેનો શ્રેષ્ઠ એમ કે ઉપાય છે. હવે આપણે જોઈશું ગરીબી. તો ગરીબી એટલે કે આપણા દેશની એક ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર,
શિક્ષણ અને આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. કેટલું છે? તો 14.7%. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચવામાં આવે છે અને ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ લોકોને મળવા લાગી છે. એ ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ છે એ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં પણ એમ કે સુધારો થયો છે અને જે આ પંચવર્ષીય યોજનાઓ છે અને એના કારણે જે ગરીબીનું પ્રમાણ છે એ હવે ઓછું થવા લાગ્યું છે. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો કે BPL, તો બીનો અર્થ થાય છે બિલો, પીનો અર્થ થાય છે પોવર્ટી અને એલનો અર્થ થાય છે લાઈન. એટલે કે એનું પૂરું નામ છે BPLનું પૂરું નામ છે બિલો પોવર્ટી લાઈન. ગુજરાતીમાં એને ગરીબી રેખાની નીચે જીવતા લોકો એવો અર્થ થાય છે. જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણોમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય તેવા લોકો ગરીબ રેખા નીચે જીવતા લોકો કહી શકાય. એના પછી ભ્રષ્ટાચાર. તો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની ન હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે. આજે પણ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે લોકો સાથે એમ કે છેતરપિંડી થતી હોય છે કે અમે તમને અહીંયા નોકરી અપાવીશું, અહીંયા તમને કામ અપાવીશું એમ કરી અને પૈસા પડાવવામાં આવે છે અને લોકોને છેતરપિંડી કરવામાં આવે છે. લાંચ રૂશ્વત લેવામાં આવે છે કે કોઈ પણ સ્થળે એમ કે કોઈ પણ જગ્યાએ નોકરી લેવી હોય, ભલે આપણે ભણેલા હોઈએ, શિક્ષિત હોઈએ છતાં પણ આપણે એમ કે નોકરી લેવા માટે લાંચ રૂશ્વત આપવી પડતી હોય છે અને એ લાંચ રૂશ્વત એ પણ એક ભ્રષ્ટાચાર જ છે જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પસરી ગયેલું છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી અને ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું મોટામાં મોટું એક દૂષણ છે, કલંક છે. તો ભ્રષ્ટાચારની અસરો જોઈએ કે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતથી નીચેના જેવી અસરો એમ કે જોવા મળે છે. તો માનવ અધિકારનો ભંગ થાય છે, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, નૈતિક મૂલ્યનો હ્રાસ થાય છે, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોસાય છે, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા પણ ઘટે છે. એટલે કે ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતથી આવી અસરો આપણને જોવા મળે છે. તો ભ્રષ્ટાચારથી બચવા આપણે શું કરીશું? તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા ઈસવીસન 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે. ઈસવીસન 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન પણ આપે છે. એક સંદેશ: લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે. એટલે કે આપણે નોકરી મેળવવા માટે કોઈ કર્મચારીને આપણે જો
લાંચ આપીએ તો આપણે પણ ગુનેગાર છીએ અને સામે લાંચ લેનાર વ્યક્તિ પણ ગુનેગાર બને છે. એટલે કે લાંચ આપનાર અને લાંચ લેનાર બંને પણ ગુનેગાર બને છે. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત નાબૂદ કરવા થયેલી જોગવાઈઓ તથા કાયદાઓને જાણો. નિયામક શ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, દફનનાળા, શાહીબાગ, અમદાવાદ 380004 અને ફોન નંબર પણ અહીંયા આપેલો છે. જો તમારી ધ્યાનમાં કોઈ ભ્રષ્ટાચાર કરતા કે લાંચ રૂશ્વત લેતા જણાય તો આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવો. એના પછી છે બેરોજગારી, બેકારી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, એક ફોટો આપેલો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બેકારી એટલે કે બેરોજગારી કેટલી છે. તો ભરતીની જગ્યા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકમાં છે, ખાલી જગ્યાઓ છે 13,000, જ્યારે એના માટે મળેલ ઉમેદવારોની સંખ્યાની જે અરજીઓ છે એ 1,50,000 છે. એટલે કે ખાલી જગ્યાઓ છે 13,000, જ્યારે સામે અરજીઓ આવી છે 1,50,000. એટલે કે 1,37,000 અરજીઓ આવેલ વધારે છે. તો અહીંયા પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે રોજગાર વિનિમય કચેરીમાં લોકોની જે લાઈન છે એ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે કેટલાક લોકો એમ કે બેકાર છે. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. એટલે કે જે કામ માણસો દ્વારા થતું હતું એ અત્યારના ટેકનોલોજી યુગમાં એ કામ યંત્ર કરે છે. જ્યાં 200 માણસો કામ કરે એ અત્યારે એક યંત્ર કામ કરી લે છે. જેમ કે કમ્પ્યુટરાઇઝ્ડ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે. એટલે કે ટેકનોલોજી અને કમ્પ્યુટર દ્વારા જે કામ માણસો કરે છે એના કરતાં યંત્રો અને કોમ્પ્યુટર એ કામ ઝડપથી અને સારી ગુણવત્તાવાળું કરે છે. અને માનવીનું કામ છે એ યંત્રોએ ઉપાડી લીધું છે અને એના કારણે લોકો છે એ બેકાર બન્યા છે. ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતાં ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. એટલે કે ગામડાઓમાં પણ ખેતી કામમાં જે કામ મજૂરો કરતા હતા એ કામ પણ હવે યંત્રો આવવાથી મજૂરોની જરૂર પડતી નથી. એટલે કે જે મજૂરો છે એમને રોજીરોટીનો પણ પ્રશ્ન એક મોટો વિકટ બન્યો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ હવે વળ્યા છે, જેથી ગામડાઓ છે એ પણ તૂટતા જાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે. એટલે કે અત્યારે આપણે જોઈએ કે એક શિક્ષિત બેકારી પણ આપણને જોવા મળે છે કે જે લોકોએ શિક્ષણ મેળવ્યું છે એમને પણ અત્યારે એમ કે નોકરીઓ મળતી નથી, જેને આપણે એક શિક્ષિત બેકારી કહી શકીએ. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે, તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો પણ ઊભા થયા છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. જો કે બેકાર કોને કહીશું આપણે? તો 18 વર્ષથી ઉપરના જે લોકો છે અને તેમને રોજગાર મળતો નથી તેવી વ્યક્તિને એમ કે બેકાર કહેવામાં આવે છે. તો બેકારી દૂર કરવા આપણે કેવા ઉપાયો કરીશું? તો આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે, જેવી કે ખાસ આવાસ યોજના,
બીજી કે મફત શિક્ષણ, ત્રીજું પીવાનું શુદ્ધ પાણી, ચોથા નંબરમાં છે સ્વચ્છતા, પાંચમા નંબરે છે તબીબી મોબાઈલ વાન સેવા, 6 નંબર ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા આપવામાં આવે છે અને પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની જે કાયાપલટ કરવાના પ્રયાસ પણ હાથ ધરાયા છે, જેથી કરીને જે બેકાર લોકો છે, જે ગરીબ લોકો છે, એમને જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે મળી રહે. જો વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હોય તો જે ગરીબ લોકો છે એ પોતાના બાળકોને એમ કે સ્કૂલે મોકલી શકતા નથી અને એના જ કારણે સરકારે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત જે છે એ કરેલ છે કે જેથી કરીને ગરીબ જે લોકો છે એમના બાળકો ભણી શકે. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. ગામડામાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવામાં આવે છે અને તેથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે, જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું ઉત્પાદન પણ વધેલું છે. એના પછી આપણે જોઈએ આતંકવાદ. તો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે, એટલે કે રાષ્ટ્રની પ્રગતિમાં આતંકવાદ છે એ અવરોધક બને છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. એટલે આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ એક જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. તો જોઈએ કે આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે, તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે, જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, એ પછી હોટલ તાજ પર થયેલી ઘટના, મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો, આ બધું આતંકવાદના કારણે જ થયેલું છે. આતંકવાદને કોઈ સગાવાદ પણ નડતો નથી કે તેની કોઈ ભાષા કે ધર્મ પણ હોતો નથી. ફક્ત વેરભાવને લક્ષ્યમાં લેવામાં આવે છે. એટલે કે આતંકવાદી જે વ્યક્તિઓ છે એમને કોઈ એમ કે સગાવાદ નડતો નથી, તેઓ માત્ર ને માત્ર વેરભાવને જ લક્ષ્યમાં રાખે છે. તો જે આતંકવાદ છે એનાથી બચવા આપણે કેવા ઉપાય કરવા જોઈએ? તો આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું પડશે, તેમજ ગુપ્તચર એટલે કે જાસૂસી તંત્રને વધુ કાર્યરત બનાવવું પડશે, તેમજ સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે અને આમ જનતાએ મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાથી દૂર રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા તથા મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. આ ઉપરાંત પણ ભારતમાં રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાદનું જે પુનઃવસનને વ્યવસ્થાપન વગેરે બાબતો પણ સરકારને પડકારરૂપ સમસ્યા છે અને એને આપણે જે આતંકવાદથી બચવા માટેના જે ઉપાયો છે એ આપણે ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આપણે વર્તવું પડે.